પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્વાધ્યાય 10.2 બીજા ધોરણના છોકરાઓને આવડે ને એવું પૂછ્યું. પહેલામાં ધોરણ વાળાને પૂછે, બીજા વાળાનો ખરેખર તમે કહો સાહેબ કેમ, જો સમજાવો. પેલો દાખલો હાવ હેલો, આમ તો બધા દાખલા હેલા જ છે. આપણે પોઈન્ટમાં જવાબ રાખવાનો છે. દાખલા તરીકે અહીંયા 0.00085 આજે 85 છે ને એમાં 8.5 કરવાનું છે. કેટલા કરવાના છે? 8.5 કરવાનું છે. તો પેલા જુઓ, પેલા તમારે પોઈન્ટ કાઢવો પડશે. પેલા શું કરવો પડશે? પોઈન્ટ કાઢવો પડશે. તો આને ઝૂમ કરીએ, ઝૂમ ઝૂમ. આવું ક્યાંય ઝૂમ ન થાય, ખાલી આના અહીંયા જ થાય. હવે જરાક ધ્યાન રાખો. હવે અહીંયા જે છે એક જુઓ, પોઈન્ટ પછી કેટલા આંકડા છે જોઈએ? એક આંકડો, 2, 3, 4, 5, બસ 8 પોઈન્ટ રાખું ને આપણે. તો આપણે શું લાવવું છે ભાઈ? 8.5. તો હવે 8.5 રાખવું હોય તો પોઈન્ટ થી 8 લગી આંકડા ગણવાના. કેટલા આંકડા થાય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને તો અહીંયા લખવાની 10^12. અહીંયા સાહેબ આવું કેમ આવ્યું સમજાવું. દાખલા તરીકે એ તમને ખબર હોય ને, તમારા સવાલ 85 છે ભાઈ, મારે પોઈન્ટ કાઢવો છે તો 85 ના છેદમાં 10 મૂકવા પડે કે ન મૂકવા પડે? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 મૂકવા પડે. હવે એવી રીતના માનો કે ભાઈ 6.25 છે, મારે પોઈન્ટ કાઢવો છે ભાઈ, તો છેદમાં કેટલા મૂકવા પડે? 100. કેમ? કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો એવી રીતના અહીંયા મારે પોઈન્ટ અહીંયાથી કાઢીને અહીંયા આંકડા પછી મૂકવો છે તો છેદમાં કેટલા? 12 મીંડા મૂકવા પડે. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 12. અમારી જેવામાં જોઈને જ બી જાય સાહેબ આ કેટલા લખ્યા. એટલે આને જે છે આપણે ઈઝી રીતે આમ લખાય 8.5. 12 મીંડા છે ને એટલે 10^12. શું લખાય? તો પડી ગયો. ખાઓ મારા હમ. હાલો તમે ખાધા એટલે હું માની જાઉં છું. બરાબર ને? દાખલો પૂરો થઈ ગયો ભાઈ. 2 માર્ક આવ્યા ના. લે બોલો. હવે એટલું તો કહું, એલા ભાઈ મોજ કરો. હાલો હું હા પણ એ સમજાઈ ગયું. હજી એક છે, આ 10^-12 આપીએ છીએ. હા તો હજી એક છેલ્લું સ્ટેપ, વાર્તા પૂરી થાય. 8.5 એમ. હવે આ 10^12 છે, આ શું કહેવાય કે છેદમાં છે, એને હું અંશમાં લઈ જઈશ તો આ ઘાત જે છે એ કેવી થઈ જશે? સમજાવો કે નહીં? એટલે શું થઈ ગયું? 8.5 ગુણ્યા 10^-12. જો દાખલો પૂરો થઈ ગયો. ડન થઈ ગયું. હાલો એના પછી સમ. હવે હાથે આવડવો જોઈએ. હાલો આપણે કોના પછી પોઈન્ટ મૂકવાનો છે ભાઈ? 9 પછી. બરાબર ને? હાલો તો 9 લગી જવું પડશે. તો અહીં આમને મૂકી દઉં 9.42 એ મૂકી દઉં. હું મૂકી દઉં 9.42 એના છેદમાં. હાલો નહીં 100 નહીં, કેટલા મીંડાસ ગણો? 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11. 9 લગી ગણવાનું, કારણ કે 9 પછી પોઈન્ટ મૂકવાનું. 12 છે ને એટલે છેદમાં કેટલી મૂકવું? 10 ની કેટલી ઘાત? હજી એક વખત આપણે પોઈન્ટ ક્યાં મૂકવાનો હતો? 9 પછી. 9.42 કેટલા મીંડા થયા? કેટલા આંકડા થયા? મીંડાને કેટલા આંકડા? 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11. એટલે 10 ની કેટલી ઘાત? આ ભાંગાકારમાં છે. અને હું ગુણાકારમાં લઈ જાવ હોય તો ઘાત પ્લસ છે એ કેવી થઈ જાય? માઇનસ. એટલે જવાબ કેટલા? 9.42 ગુણ્યા 10^-. સમ થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? લ્યો ભાઈ 2 સમ પૂરા. ડન છે. આ એટલા માટે કર્યું કે મીંડા ગણવા શું પડે આપણને? ઈઝી પડે એટલે આમ આપણે ઝૂમ કર્યું હતું. લ્યો ભાઈ 2 સમ પૂરો.
એવા જ બધા સમ કરવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, કોઈ કહેવાનું નહીં. હવે જો હવે રીત બદલાઈ ગયો. હાલો પેલા એક હરખી રીતના કરી નાખીએ. આ પોઈન્ટ વાળા હતા ને, તો હવે આ એક દાખલો હમણાં છેલ્લે કરશું. પેલા એની જેવી રીતના દાખલા કરી નાખીએ. અહીંયા આપણે ક્યાં પોઈન્ટ રાખવો છે? આઠડા પછી. તો આપણે 8.37 કરી નાખીએ. કોઈને કઈ વાંધો? એના છેદમાં તો આઠડા લગી પોઈન્ટ થી કેટલા આંકડા થઈ ગોતવાનું? 1 2 3 4 5 6 7 8 9. આઠડા લગી જ ગણીએ છીએ. કેમ આઠડા લગી ગણીએ છીએ? કારણ કે આપણે શું મૂકીએ છીએ? 8 પોઈન્ટ. સમજાઈશ ને માસી? હાલો જાગો છો બધાય? હા તો પાડો. હા એમ. હાલો 9 થયા ને, તો 10 ની કેટલી ઘાત? 9. હવે આ 9 ઘાત જે છે એ પ્લસ માં છે, ભાગાકારમાં છે. 10 ની 9 ઘાત એને ગુણાકારમાં લઈ જઈશ તો ઘાત પ્લસ છે એ કેવી થઈ જશે? માઇનસ. એટલે 8.37 એને ગુણ્યા 10 ની -9 ઘાત. સમ થઈ ગયો પૂરો. Painted Painless Learning.